હેલો ફ્રેન્ડ્સ, કેવી ચાલે તમારી ફર્સ્ટ એક્ઝામની પ્રિપરેશન? તમે કહેશો સર નવરાત્રી માથા ઉપર છે અને પ્રિપરેશન કરવાની છે, માથાકૂટનો પાર નથી. હા કે ના? પણ એમાં હું તમને હેલ્પફુલ થઈ શકું એમ છું સેક્શન એ માટે, અને એ જ મિશન સાથે આપણે છેલ્લા એક વીક 10 ડેઝથી ચાલીએ છીએ કે આણંદની મોસ્ટ રેપ્યુટેડ જે સ્કૂલ્સ છે એના લાસ્ટ યરના જો આપણે ક્વેશ્ચન્સ જોઈએ તો અત્યારે આપણે 5 સ્કૂલ્સના આપણે ઓબ્જેક્ટિવ સોલ્વ કરીએ છીએ, રાઈટ? જેપી ઠક્કર સ્કૂલ, ડીઝેડ પટેલ, ચરોતર ઇંગ્લિશ મીડિયમ, આઈબી પટેલ સેલ્ફ ફાઇનાન્સ ને આઈબી પટેલ ગવર્મેન્ટ. તો જો કોઈ સ્ટુડન્ટ 5 સ્કૂલના પેપર્સના ઓબ્જેક્ટિવ્સ આવી રીતે જોઈને સોલ્વ કરે તો ઓલમોસ્ટ 70-80% કન્ટેન્ટ એનો જે છે ઓબ્જેક્ટિવ રિલેટેડ, એને એક એંગલ પકડાઈ જશે, એક પેટર્ન ખબર પડી જશે કે આ ચેપ્ટરમાંથી આ ટાઈપનું પૂછાય છે, મેથ્સમાં આ ટોપિકમાંથી આ ટાઈપનું ક્વેશ્ચન પૂછાઈ શકે, આવું પૂછાય તો આવું કરવાનું, આ પૂછાય તો આવું કરવાનું. હા કે ના? તો એને ઇન્ટરેસ્ટથી બરાબર ટાઈમ આપીને પ્રોપર આને જોતા રહેજો. તો હવે જવું છે આજે આપણે ચરોતર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એટલે કે CEMS સ્કૂલના લાસ્ટ યરના મેથ્સના પેપરમાં સ્ટાન્ડર્ડ 10. If p and q are positive integers where p is equal to ab square and q is equal to a cube b છે, a cube b, where a and b are place numbers, then LCM of p and q. So p is equal to ab square and q is equal to a cube b. હવે LCM કન્સેપ્ટ જો તમને યાદ હોય તો આપણે એવું સમજતા હતા કે જે પણ બે નંબર્સનો LCM ફાઇન્ડ કરવો હોય એના બધા જ ફેક્ટર્સ એકવાર તો લખી જ દેવાના અને વિથ મેક્સિમમ પાવર. તો ફેક્ટર્સમાં આપણને a અને b બે જ મેમ્બર દેખાય છે, ઓકે ના? બટ વિથ મેક્સિમમ પાવર, દેટ મીન્સ a માં મેક્સિમમ પાવર શું આવે છે 3 અને b માં મેક્સિમમ પાવર સ્ક્વેર. So LCM of p and q will be a cube b square. So બની જશે LCM is a cube b square. Alpha and beta zeros of the polynomial ax cube plus bx plus c. ax cube છે, ax cube. અહીંયા મિસ્ટેક થવાના ચાન્સીસ છે. It's a cubic polynomial. 3 ટર્મ્સ જોઈને ભૂલમાં ક્વાડ્રેટિક સમજીને આગળ આન્સર નહીં લાવવાનો. It's a cubic. આલ્ફા પ્લસ બીટા સમ ઓફ ઝીરોઝ છે એટલે કોઈ ચિંતા નથી, કેમ કે ક્વોડ્રેટિક હોય કે ક્યુબિક હોય, સમ ઓફ ઝીરોઝની ફોર્મ્યુલા બંને માટે સેમ જ રહે છે, -b/a. 2k + 1, 13 and 5k - 3 are the 3 consecutive terms of AP. Then what is k? ચલો, એરેથમેટિક પ્રોગ્રેશન ચેપ્ટર 5 ની AP ની ડેફિનેશનમાં જ આપણે એવું સમજતા હતા કે ડિફરન્સ જો કોન્ઝિક્યુટિવ ટર્મ્સમાં ડિફરન્સ સેમ રહેતો હોય તો આપણે એવું કહી શકીએ કે યસ ઇટ ઇઝ AP ઓર દે ફોર્મ એરેથમેટિક પ્રોગ્રેશન. તો અહીંયા AP તો ઓલરેડી છે જ, એનો મતલબ ડિફરન્સ સેમ રહેતો હશે, તો એનો જ આપણે યુઝ કરવાનો. D1 = D2. What is D1? D1, that means second term minus first term, 13 minus 2k + 1. What is D2? Third term minus second term, 5k - 3 minus 13. माइनस साइन ने बेटा अंदर लीजिए तो -2k ± -1, 5k - 3 and -13. चलो लेफ्ट साइड है नंबर सब्ट्रैक्शन, 13 - 1 12, 12 - 2k. आ बाजू नंबर थशे एडिशन, -3 - 13 - 16. હવે 5k is bigger than 2k, તો 5k ની પ્લેસ ચેન્જ નથી કરતા, સાઈડ ચેન્જ નથી કરતા, એઝ ઇટ ઇઝ રાખીએ. નંબર્સને લઈ લઈએ લેફ્ટ સાઈડ. તો 12 + 16 = 5k + 2k.
16 plus 28 બની જશે 16 plus 12 28 and right side 2k plus 5k 7k. We want to find the value of k, so 7 આવશે left side division માં. 4 is equal to k, so k is equal to 4. નેક્સ્ટ. ઓકે માય ફ્રેન્ડ્સ, તો જો આ ટાઈપના તમને બધા ચેપ્ટર્સના ઓબ્જેક્ટિવ ના સોલ્યુશન્સ જોઈતા હોય, તમારી બધી જ સ્કૂલના આણંદની મોસ્ટ રેપ્યુટેડ બધી જ સ્કૂલના ઓબ્જેક્ટિવના સોલ્યુશન્સ એટલે કે એના PYQના સોલ્યુશન, લાસ્ટ યરના બધા ક્વેશ્ચન્સની PDF, ઓલ સબ્જેક્ટ્સ, નોટ ઓનલી મેઇન 4 સબ્જેક્ટ્સ, હિન્દી, ગુજરાતી બધા સહિત બધા જ એક્ઝામની ફર્સ્ટ એક્ઝામ, સેકન્ડ એક્ઝામ, ફાઇનલ એક્ઝામ, રાઈટ, પ્લસ પેપર સેટ્સ, ફર્સ્ટ એક્ઝામ પેપર સેટ, સેકન્ડ એક્ઝામ પેપર સેટ એન્ડ ફાઇનલ એક્ઝામ પેપર સેટ. તો બધું જ તમને એક જ જગ્યાએ ફ્રી ઓફ કોસ્ટ મળી જશે. આપણી આ એન્ડ્રોઈડ એપ્લિકેશન છે ઓમ લર્નિંગ એપ. તમે પ્લે સ્ટોરમાં સર્ચ કરીને પણ ડાઉનલોડ કરી શકશો, એન્ડ્રોઈડ પ્લે સ્ટોર. પ્લસ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ હું આની લિંક મૂકી દઈશ. તો તમે ડાઉનલોડ કરશો અને જેવું ઓપન કરશો એટલે આવો કંઈક એનો યુઝર ફી ઇન્ટરફેસ હશે. એમાં ફ્રી મટીરિયલમાં જઈને તમે મેં વાત કરીએ બધી જ PDFs તમે જોઈ શકશો. પેપર સેટ, પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ બધું જ. આ પ્રીવિયસ યર ક્વેશ્ચન 2024-25 એઝ પર સ્ટાન્ડર્ડ 8, સ્ટાન્ડર્ડ 9, સ્ટાન્ડર્ડ 10, એમાં પણ તમે અંદર રિસ્પેક્ટિવ સ્ટાન્ડર્ડમાં જશો તો ફર્સ્ટ એક્ઝામ, સેકન્ડ એક્ઝામ, લાસ્ટ એક્ઝામ બધાના પેપર્સ તમને એક જ જગ્યાએથી મળી જશે. પ્લસ આખું વર્ષ જે કંઈક અપડેટ્સ તમને મળતી રહે એની માટે સ્ટે કનેક્ટેડ, ફોલો અસ ઓન સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ. આ બધા જ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ છે, તમે એને ફોલો કરી શકો છો. યુટ્યુબ ચેનલનું નેમ છે આપણું ઓમદેવ સર આણંદ. સેકન્ડ ઓપ્શન છે તમે ઇન્સ્ટાગ્રામથી આપણને ફોલો કરી શકો છો. આપણા ક્લાસીસને, આપણા ઇન્સ્ટિટ્યૂટને ઓમ ઇન્સ્ટિટ્યૂટ નેમ છે, ઓમદેવ સર આણંદ નેમ છે, એમાં પણ સેમ જ. ફેસબુકમાં પણ તમે આ આઈડીને ફોલો કરી શકો છો, સેમ નેમ છે ઓમદેવ સર આણંદ. અને વોટ્સએપ ચેનલમાં પણ તમે QR કોડ સ્કેન કરીને ફોલો કરી શકશો. અને હા, આ 4 સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની લિંક હું આ ડિસ્ક્રિપ્શનમાં મૂકીશ. તો એવરી મંથ, એવરી 6 મંથ જે કંઈક તમારી ફર્સ્ટ એક્ઝામ, સેકન્ડ એક્ઝામ, ફાઇનલ એક્ઝામ આવશે ત્યારે આ બધી જ અપડેટ્સ હું તમને આપતો રહીશ. તમારા પેપર સોલ્યુશન રિગાર્ડિંગ, પ્લસ ગાંધીનગર બોર્ડથી ગુજરાત બોર્ડ રિલેટેડ જે કંઈક અપડેટ્સ આવતી હોય, તમારા પેપર સ્ટાઇલ રિલેટેડ, તમારા બ્લુ પ્રિન્ટ રિલેટેડ, તમારા વેઇટેજ રિલેટેડ, તો આ બધી જ અપડેટ્સ, એના વિડીયોઝ તમને આનાથી ન્યૂઝ તમારા સુધી પહોંચશે અને એ તમને ઘરે બેઠા બધું જ મળી જશે. આઈ હોપ કે આ તમને બધું ક્લિયર થયું હશે. 0, 6 and 0, -2. Then distance between A and B. Distance formula, chapter number 7. AB is equal to under root x2 minus x1 square, y2 minus y1 square. And x1 y1 को and x2 y2 को तो 0 minus 0 square plus y2 minus y1 -2 minus 6 square. 0 વાળાનું તો કોઈ મિનિંગ જ નથી. -2 -6 એ થશે -8 સ્ક્વેર અને -8 નો સ્ક્વેર થાય 64 અને 64 નું સ્ક્વેર રૂટ થાય પાછું 8. રેડી? સો ડિસ્ટન્સ બિટવીન A and B is equal to 8. મીન ઓફ ફર્સ્ટ 10 નેચરલ નંબર્સ. તો આ ફોર્મ્યુલા થઈ ગઈ બેટા અનગ્રુપ ડેટા વાળી સિગ્મા xi upon n. So first of all we have to find sigma xi. Sigma xi, that means first 10 number no addition, 1 plus 2 plus 3 plus up to 10. તો એનું એડિશન થાય છે 55 અને એ તમે એરેથમેટિક પ્રોગ્રેશનને હેલ્પથી પણ લઈ શકો. ત્યાર ચેપ્ટર છે સ્ટેટિસ્ટિક અને n, that means number of observations. કેટલા નંબર્સ છે? 10 નંબર્સ. So first formula
sigma x bar is equal to sigma xi upon n. Sigma xi is 55, number of observations 10, so mean is 5.5. so I have mean no answer beta 5.5. out of the following which is not a measure of central tendency? સેન્ટ્રલ ટેન્ડન્સીના 3 હીરો હતા આપણા મીન મીડિયન એન્ડ મોડ, એમાં ક્યાંય રેન્જ આવતું નથી. ચલો આને મલ્ટીપ્લાય કરીએ એટલે ખબર પડશે નંબર ઇઝ રેશનલ ઓર ઇરેશનલ. તો પહેલા √2 જે છે એ સેકન્ડ બ્રેકેટ જોડે મલ્ટીપ્લાય થાય અને પછી √3 માઇનસ √3 એ સેકન્ડ બ્રેકેટ જોડે મલ્ટીપ્લાય થાય. તો ડાયરેક્ટ આપણે નહીં કરતા, એક સ્ટેપ ભલે વધારે થાય, આન્સર આપણો પરફેક્ટ આવવો જોઈએ. First into whole bracket and second into whole bracket. What is second? Second, that means minus √3. So individual multiplication, √2 multiply √3 will be √6. √2 into √2, √2 square and √2 no square થઈ જાય 2. Plus minus minus, √3 into √3 3, plus minus minus, √3 into √2 √6. તો જો બેટા પ્લસ √6 માઇનસ √6 0 અને આ બેનું સબટ્રેક્શન આવશે -1. શું આવશે? -1 equal sign, and -1 is a rational number. -1 is a rational number. So answer આપણને અંદર કીધું હતું સ્ટેટમેન્ટમાં ઇરેશનલ એટલે સ્ટેટમેન્ટ ફોલ્સ છે. રેડી? પણ જો આ તમને મલ્ટીપ્લિકેશન આટલું સમજાય તો તમે આન્સર સુધી પહોંચી શકો એવું છે આમાં. quadratic polynomial x² plus x has two real zeros. ચલો to find zeros આપણે એવું સ્ટેટમેન્ટ લખીએ છીએ. to find zeros take p of x equal to 0. છે ને યાદ તમને? so what is p of x? x² plus x is equal to 0. x common, remain x plus 1 is equal to 0. Now separate zeros. First x is equal to 0 and x plus 1 is equal to 0. 1 ને રાઈટ સાઈડ લઈ જઈએ તો -1. તો આપણને બે સોલ્યુશન્સ બે ઝીરોઝ મળે છે. ધેટ મીન્સ કે સ્ટેટમેન્ટ ટ્રુ છે. નેક્સ્ટ For an AP 5, 7, 9, 11, 13, sixth prime number is 19. ચલો એપી જોઈને આપણને ખબર પડી જાય છે બેટા કે ઓડ નંબર્સ નો એપી છે એટલે ડિફરન્સ 1 1 1 નો ડિફરન્સ 2 2 નો ડિફરન્સ છે. 5 પછી 2 નો ડિફરન્સ તો 7 9 11 13 then 15 17 19 21 dash dash dash. Done. આમાંથી આપણે જોઈએ છે સિક્સ્થ પ્રાઇમ નંબર ઇઝ 19 ઓર નોટ. આપણે ચેક કરવાનું છે સિક્સ્થ પ્રાઇમ નંબર. તો જો આ ફર્સ્ટ પ્રાઇમ નંબર, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ પ્રાઇમ નંબર એન્ડ સિક્સ્થ પ્રાઇમ નંબર ઇઝ 19. બરાબર છે? ઓકે ના? તો આપણું સ્ટેટમેન્ટ છે ટ્રુ છે. સિક્સ્થ પ્રાઇમ નંબર ઓફ એપી ઇઝ 19. Corresponding sides of two similar polygons are equal. Statement false છે કેમ કે corresponding sides equal ના હોય, proportional હોય. એવી હોય. Similar triangles ના definition માં આપણે આ વસ્તુ સમજી ગયા હતા કે corresponding side નો રેશિયો ઇક્વલ હોય. સાઇડ્સ ઇક્વલ હોય કમ્પલસરી નથી. એ હતું ક્રોંગ્રુઅન્ટમાં સાઇડ્સ ઇક્વલ હોય જોઈએ, નોટ ઇન સિમિલર ટ્રાયંગલ્સ. ઇન સિમિલર ટ્રાયંગલ્સ સાઇડ્સ આર proportional. P of A is probability of any event, then P of A bar is less than P of A. Not always. Statement is false. હા પોસિબલ છે બટ નોટ ઓલવેઝ. તમે કાયમ આવું કહી ના શકો. કેમ કે માની લો P of A નો આન્સર તમારો આવે છે 0.3
તો જો રિલેશન યુઝ કરો તમે પી ઓફ એ બાર એ પ્લસ પી ઓફ એ બાર ઇઝ ઇક્વલ ટુ 1, તો પી ઓફ એ બાર ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ પી ઓફ એ. સો 1 માઇનસ 0.3, તો તમે જો આમાં તો પી ઓફ એ બાર ની વેલ્યુ ગ્રેટર આવે છે, ઓકે ના? અને અહીંયા સ્ટેટમેન્ટ શું કહે છે કે પી ઓફ એ બાર ઓલવેઝ લેસ ધેન પી ઓફ એ. નો, કાયમ એવું ના હોય, પોસિબલ છે બટ નોટ ઓલવેઝ. સો સ્ટેટમેન્ટ ઇઝ ફોલ્સ. Probability of having 53 Monday in a year is 3/7. હવે જો આમાં મિસ્ટેક એ છે કે યરની કોઈ વાત કરી નથી, એટલે આપણે રેગ્યુલર યર નોન લીપ યર માની લઈએ, અને નોન લીપ યરમાં હોય છે 365 ડેઝ. પેલા 365 ડેઝ, અને 365 ડેઝને તમે જો વીકમાં કન્વર્ટ કરો, વીકમાં કન્વર્ટ કરવું એનો મતલબ કે 7 થી ડિવાઈડ કરવું, તો 7 5 35, રિમેઇન 1, 5 આવશે નીચે, 7 2 14, રિમેઇન 1. સો 365 ડેઝમાં 52 કમ્પ્લીટ વીક્સ આવે છે, 52 કમ્પ્લીટ વીક, અને 1 ડે રિમેઇન છે, 1 ડે રિમેઇન. અને આપણે ઓલવેઝ રિમેઇનિંગ ડેમાં જ વર્ક કરવાનું છે, કેમ કે 52 વીકમાં તો 52 ટાઈમ સન્ડે આવી જ ગયો છે. જે કંઈક ચિંતા કરીએ છીએ આપણે શેની માટેની છે? 53rd નંબરના સન્ડે માટે. તો 1 રિમેઇનિંગ ડે છે, તો 1 ડે માટે મંડે જે લાસ્ટ એક દિવસ બાકી રહેશે એની પોસિબિલિટી શું છે? તો કે મંડે હોઈ શકે, ટ્યુઝડે હોઈ શકે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે, સન્ડે. આટલા ઓપ્શન્સ છે જે એક દિવસ બાકી રહે એની માટે. તો આ બધા કહેવાય ટોટલ આઉટકમ્સ. બટ આમાં ફેવરેબલ સન્ડે ખાલી ઓનલી 1 ટાઈમ આવે છે, ઓકે ના? તો એઝ પર ધ ડેફિનેશન ઓફ પ્રોબેબિલિટી, ફેવરેબલ બાય ટોટલ 1/7. અને અંદર ક્વેશ્ચનમાં શું કીધું હતું એમણે? 3/7. સો સ્ટેટમેન્ટ ઇઝ ફોલ્સ. Statement is false. Next, HCF of 10 and 15 is 2a plus 1, then what is a? જો આવો ક્વેશ્ચન આવે ને એટલે બેટા ડોન્ટ બી ગભરીભાઈ, ટેન્શન લેવાનું નહીં. જસ્ટ પેલા લેફ્ટ હેન્ડ સાઈડ સોલ્વ કરો તમે. 10 ને 15 નો એલસીએમ લાવો, તો 10 ના ફેક્ટર શું થાય? 2 into 5. 15 ના ફેક્ટર્સ 3 into 5. બંનેનો HCF શું થાય? મેક્સિમમ જે બંનેમાં કોમન હોય, તો બંનેમાં મને 5 કોમન દેખાય છે, ઓકે ના? સો HCF ઇઝ 5. હવે જે રિલેશન તમને આપ્યું હતું એમાં આપણે વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીએ. શું કીધું હતું એમણે? કે HCF ઓફ 10 and 15 is in a form of 2a plus 1. તો હવે લેફ્ટ સાઈડ ઓલરેડી આપણી જો અવેલેબલ છે, HCF ઓલરેડી ફાઇન્ડ કરી દીધો છે આપણે. સો લેફ્ટ સાઈડ રિપ્લેસ બાય 5, રાઈટ સાઈડ સેમ 2a plus 1. 1 ને લાવીએ લેફ્ટ સાઈડે, સો 5 minus 1 equal to 2a. 4 equal to 2a. 4 divided by 2 equal to a. So last answer a is equal to 2. Last answer a is equal to 2. आगे बढ़ते हैं. Alpha and beta are zeros of polynomial, then find 1 upon alpha plus 1 upon beta. આ તમને ઘણી બધી સ્કૂલના ક્વેશ્ચન પેપરમાં આ વસ્તુ જોવા મળશે, પણ મેં ઓફલાઈન સ્ટુડન્ટ્સ જે કંઈક મારી પાસે આવે છે એમને સમજાયેલું છે કે સેકન્ડ ચેપ્ટરમાં આલ્ફા બીટાનું કોઈ પણ રિલેશન તમારે આન્સરમાં લાવવું હોય તો એને આપણે અત્યાર સુધી તમે જે કંઈક મેથ્સના કન્સેપ્ટ, આઈડેન્ટિટીઝ બધું શીખ્યા છો 10th સુધી, એ બધું એપ્લાય કરીને એ આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા એટલે કે સમ ઓફ 0 અને પ્રોડક્ટ ઓફ 0 સુધી તમારે સિમ્પ્લિફાઈ કરીને લઈ આવવાનું, કેમ કે આપણી પાસે એ બેની જ સેકન્ડ ચેપ્ટરમાં ફોર્મ્યુલા છે. તો જો 1 ઓવર આલ્ફા
પ્લસ 1 બીટા. ડિનોમિનેટર ડિફરન્ટ છે, વચ્ચે એડિશન છે એટલે એલસીએમ કરી દઈએ આપણે. તો બીટા આમ જશે, આલ્ફા બાજુ જશે, તો બીટા પ્લસ આલ્ફા અને ડિનોમિનેટર થઈ જશે આલ્ફા બીટા. હું બીટા પ્લસ આલ્ફા કહું કે આલ્ફા પ્લસ બીટા કહું, બંને સેમ જ. ડિનોમિનેટર આલ્ફા ઇન્ટુ બીટા. ચલો આલ્ફા પ્લસ બીટા, એને આપણે કહેતા હતા ફોર્મ્યુલા માઇનસ બી બાય એ. આલ્ફા ઇન્ટુ બીટા, એને કહેતા હતા આપણે પ્રોડક્ટ ઓફ ઝીરોઝ સી બાય એ. તો ડિનોમિનેટર કટ, બાકી રહે છે માઇનસ બી અપોન સી. હવે મેઇન ક્વેશ્ચનમાં જોઈને આપણે વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી દઈએ. ચલો આ માઇનસ મેં પહેલા લખી દીધું ફોર્મ્યુલાનું, અને એક્સ નો કોફિશિયન્ટ જે આગળ અહીંયા હોય એને કહેવાય બી, અને એ છે 1 અપોન સી. સી ની વેલ્યુ કહેવાય બેટા માઇનસ 1/2. Denominator of denominator will be numerator. So minus 1 into 2 divided by minus 1. So minus 1 cut. Then answer will be 2. So also answer 1 upon alpha plus 1 upon beta is equal to 2. Two isosceles triangle with equal sides are similar accordingly. હવે આમાં થોડુંક કન્ફ્યુઝન વાળું છે. આઇસોસીલિયસ ટ્રાયેંગલ કીધું છે એનો મતલબ બે સાઇડ્સ ઇક્વલ છે, પણ વચ્ચેના એંગલ માટે કોઈ આમાં આપણને ક્લેરિફાઈ કર્યું નથી. પાછું કીધું છે વિથ ઇક્વલ સાઇડ્સ. શું કીધું છે? વિથ ઇક્વલ સાઇડ્સ. તો વિથ ઇક્વલ સાઇડ્સ એટલે આપણે માની લઈએ કે ત્રણે ત્રણ સાઇડ્સ એની ઇક્વલ હશે. તો બાય યુઝિંગ એસએસએસ ક્રાઇટેરિયા, સાઇડ ક્રાઇટેરિયા, વી કેન પ્રૂવ ધીસ ટુ ટ્રાયેંગલ્સ સિમિલર. કેમ કે એંગલ માટેની કોઈ વાત છે નહીં. ઓકે ના, આ બે જે ક્રાઇટેરિયા એંગલ વાળા છે, પણ એમાં એંગલની તો કોઈ વાત જ નથી. તો સાઇડ યુઝ કરીને આપણે પ્રૂવ કરી શકીએ. લેન્થ ઓફ સાઇડ ઓફ સ્ક્વેર ઇઝ 4√2, દેન લેન્થ ઓફ ઇટ્સ ડાયાગોનલ. ચાલો સ્ક્વેરની સાઇડ છે 4√2, અને આપણને એવું ખબર છે ઓલ સાઇડ્સ આર ઇક્વલ ઇન સ્ક્વેર. અને બનાવી દઈએ આપણે એક ટ્રાયેંગલ એબીસી, અને ડાયાગોનલ કહેવાય એસી. અને બાય યુઝિંગ, અને બધા એંગલ્સ કેવા હોય સ્ક્વેરમાં? ઓલ એંગલ્સ આર રાઇટ એંગલ્સ. તો આ એક બની ગયો રાઇટ એંગલ ટ્રાયેંગલ. તો પાયથાગોરસ થિયરમથી આપણે એસી ફાઇન્ડ કરી શકીએ. અને શું કહે છે પાયથાગોરસ? એસી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર. √2 સ્ક્વેર 4√2 સ્ક્વેર. ચલો આમાં 4 નો સ્ક્વેર 16, √2 નો સ્ક્વેર 2. 4 નો સ્ક્વેર 16, √2 નો સ્ક્વેર 2. તો 32 એડિશન થઈને થઈ જશે 64. આ તો આન્સર છે એસી સ્ક્વેર નો. આપણે લાવવું છે એસી, તો બોથ સાઇડ સ્ક્વેર રૂટ. So last answer AC is equal to 8 meter or centimeter, જે કઈ યુનિટ છે. AC is equal to 8 meter. Ready? By using Pythagoras theorem. Triangle ABC similar with DEF. ABC similar with DEF. એક રિલેશન છે 2AB is equal to DE. AB is equal to DE. તો બેટા DE ની આગળ કશું ના હોય તો 1 તો કહેવાય જ. હા કહેવાય. તો AB ના ડિવિઝનમાં હું DE ને લાવું છું, અને આ બાજુ 1 ના ડિવિઝનમાં જશે 2. બરાબર? આને આપણે મૂકી રાખીએ. હમણાં આને ક્યાંક આપણે જરૂર પડશે. બીસી ની વેલ્યુ આપી છે અને EF ફાઇન્ડ કરવું છે. તો આમાં તમે જુઓ તો બીસી ના કોરોસ્પોન્ડિંગ સાઇડ સામે છે EF, અને
સિમિલારિટી ટ્રાયેંગલની ડેફિનેશન આપણને એવું કહે છે કે કોરસ્પોન્ડિંગ સાઇડનો રેશિયો ઇક્વલ હોય. આ હોય કે ના હોય? તો કોરસ્પોન્ડિંગ સાઇડનો રેશિયો આપણે કમ્પેર કરીએ. ફર્સ્ટ ટ્રાયેંગલમાંથી હું AB લઉં તો એના રિસ્પેક્ટિવ સામે છે DE. ફર્સ્ટ ટ્રાયેંગલમાંથી જો હું BC લઉં સાઇડ તો એના કોરસ્પોન્ડિંગ સાઇડ આવે છે સામે EF. તો હવે આમાં તમે જોઈ શકો AB upon DE એની માટે તો આપણે ઓલરેડી રેશિયો રેડીમેડ અવેલેબલ છે. AB upon DE replaced by 1/2. BC is 8 and we want to find EF. Cross multiply EF multiply 1 EF and 2 multiply 8 16. બાકી બધા સેન્ટીમીટરમાં છે તો આ ભાઈ પણ શેમાં આવશે? સેન્ટીમીટર. ડન. નેક્સ્ટ નંબર A00, B00 and 50 are given points, then BC is equal to what? અહીંયા આગળ C હશે એવું આપણે માનીએ તો BC by using distance formula under root x2 minus x1 square y2 minus y1 square. So 5 minus 0 square plus 0 minus 0 square. 5 minus 0 5 અને 5 સ્ક્વેર માં સ્ક્વેર રૂટ કટ થઈ જશે તો આન્સર આવશે 5. સ્ક્વેર રૂટ કટ and answer is 5. Given figure ABCD is a rectangle, find x and y. આ ફિગર છે બેટા. આ ક્વેશ્ચન ચેન્જ થઈ જાય છે. ફિગર આગલા ક્વેશ્ચનની છે. x plus y 13 છે અને x minus y 14 છે. x plus y is equal to 30 and x minus y is equal to 14. અને આપણને xy ની વેલ્યુ ફાઇન્ડ કરવાની કીધી છે. તો ચેપ્ટર નંબર 3. પણ આ કેવી રીતે કમ્પેર કર્યું મેં? તો રેક્ટેંગલની પ્રોપર્ટી ઓપોઝિટ સાઇડ્સ આર ઇક્વલ. તો x minus y is equal to 14. અગેન ઓપોઝિટ સાઇડ્સ આર ઇક્વલ. x plus y is equal to 30. અને એમાંથી બે ઇક્વેશન્સ બની ગયા અને બે ઇક્વેશન્સ બની ગયા પછી આપણે બાદશાહ એલિમિનેશન આપણને બહુ સરસ આવડે છે. x plus x 2x plus y minus y 0 30 plus 14 44. 2 જશે બેટા રાઈટ સાઈડ ડિવિઝનમાં 44 by 2. So x is equal to 22. Substitute it in a equation 1 or 2 as you like. Equation 1 માં હું substitute કરું તો x replaced by 22 plus y is equal to 30. Y is equal to 30 minus 22. So y is equal to 8. Done. X is 22 and y is 8 by elimination. Midpoint of -4 8 and 8 minus 4. આ ફિગર આગલા ક્વેશ્ચનની હતી મેં હમણાં કીધું એમ તમને. અત્યારે આપણે ફાઇન્ડ કરીએ છીએ મિડ પોઈન્ટ. અને મિડ પોઈન્ટની ફોર્મ્યુલા શું આવે? x1 plus x2 by 2 y1 plus y2 by 2. મતલબ બંનેના x કોઓર્ડિનેટનું એડિશન. તો -4 plus 8 divided by 2. y1 plus y2 8 minus 4 by 2. આ બેનું સબટ્રેક્શન 4 upon 2. આ બેનું સબટ્રેક્શન 4 upon 2. 4 by 2 2 4 by 2 2. So midpoint of these two number is 2 2. In a usual notation, if a is equal to 47.5. હવે આમાં બે વાર તમને સિગ્મા FIUI દેખાય છે પણ ઓરિજિનલ ક્વેશ્ચન પેપરમાં જ અમે ચેક કર્યું એ જે લાસ્ટ યરના ઓરિજિનલ CMSના ક્વેશ્ચન પેપરમાં જ આવું છે ઓલરેડી. પછી એમને ચાલુ એક્ઝામે કદાચ ટીચરે કરેક્શન કંઈક કરાયું હશે પણ આપણને ખબર નથી શું કરેક્શન કરાયું હોય. પણ આપણા નોલેજ પ્રમાણે આપણે એવું એઝ્યુમ કરી ચાલુ કરીએ
કે જ્યાં રાઉન્ડ ફિગર છે એ સિગ્મા એફઆઈ હોય અને 29 છે એ સિગ્મા એફઆઈ યુઆઈ છે, બરાબર. બાકી એ અને એચ તો એઝ ઇટ ઇઝ છે, સેમ છે, એમાં કોઈ ચેન્જ નથી. તો સ્ટેપ ડેવિએશનની ફોર્મ્યુલા આપણે યુઝ કરીએ એ પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ upon sigma fi into h. So a is equal to 47.5, sigma fi ui is 29, sigma fi is 30 and class length is 15. તો અહીંયા 15 2 કટ થશે અને 29 ને જો 2 થી ડિવાઈડ કરીએ આપણે તો 14.5 and the last answer x bar is equal to 40 plus 10 50, 50 plus 10 60, 61 and 0.5 62. Last answer x bar is equal to 62. Mean of data is 62. A m by 2 phi is the midpoint of the line segment joining 9 8 p હશે p minus 6 7 and r minus 2 3. Find the value of m. કોઈ ચિંતા નહીં ભાઈ, મિડપોઈન્ટ ફોર્મ્યુલા આપણે યુઝ કરવાની, બાકી બધું આગળ સેટ થઈ જશે. કોનો મિડપોઈન્ટ? PR નો. તો x x નો એડિશન ડિવાઇડ બાય 2, y y નો એડિશન ડિવાઇડ બાય 2, -6 - 2 by 2 and 7 plus 3 by 2. Midpoint is already given. Midpoint of these 2 points is m by 2 phi. Question માં already આપેલું છે. આ થશે બેટા -8/2, આ થશે 10/2, m by 2 by phi is equal to -4 and 5. Now just compare. First coordinate ને compare કરીએ આપણે. First coordinate. So m by 2 is equal to -4. અને 2 ને લઈ જઈએ રાઈટ સાઈડ તો m is equal to -4 2s -8, -4 2s -8. Done. Next one, find the midpoint of the line segment joining 3 10 and 1 2. ઓહો, ત્રણ ઓબ્જેક્ટિવ તો મિડપોઈન્ટ ના જ છે. અગેન મિડપોઈન્ટ. So midpoint formula x1 plus x2 by 2, y1 plus y2 by 2, मतलब 3 plus 1 by 2 and 10 plus 2 by 2, 10 plus 2 by 2. So 4 by 2 and 12 by 2. 4 by 2 is 2 and 12 by 2 is 6. So midpoint is 2 6. બહુ મસ્ત છે ઓબ્જેક્ટિવ. 2x² plus 3x plus 1 is equal to x plus 2, 2x minus 1 plus m. તો લેફ્ટ સાઈડને આપણે હમણાં કોઈ જ અડવાની જરૂર નથી. રાઈટ સાઈડને જસ્ટ મલ્ટીપ્લાય કરો બે બ્રેકેટ્સને. તો x into 2x, 2x square, x into -1 minus x, 2 into 2x plus 4x અને 2 into -1 -2 અને લાસ્ટમાં પ્લસ m as it is. રેડી? હવે ઇક્વલ ટુ ની બંને સાઈડે જો વેલ્યુ અને સાઇન બંને સેમ હોય તો ટર્મને આપણે કેન્સલ કરી શકીએ, કટ કરી શકીએ. તો 2x² કટ થઈ ગયું. લેફ્ટ સાઈડ રિમેઇન 3x plus 1. રાઈટ સાઈડ 4x minus x. તો બાકી શું રહે? 3x minus 2 plus m. તો જો બંને સાઈડ 3x પણ સેમ થઈ ગયું તો એ કટ.
હવે -2 ને હું લાવું લેફ્ટ સાઈડ તો 1 થઈ જશે, -2 લેફ્ટ સાઈડ આવે તો +2 અને રાઈટ સાઈડ કોણ બચ્યું બેટા? ખાલી m. તો 1 + 2 3, 3 = m. So m = 3. રેડી? તો આ થઈ ગયું આપણું CMS નું લાસ્ટ યરનું જે પેપર હતું મેથ્સનું 10th સ્ટાન્ડર્ડનું, એના બધા જ ઓબ્જેક્ટિવ્સ આપણે ડિટેલમાં સમજ્યા. સોલ્યુશન તમને કેવું લાગ્યું એ તમારે મને કમેન્ટમાં કહેવું પડશે, કેમ કે મારે પણ મોટિવેશનની જરૂર છે ભાઈ. તમારી કમેન્ટ્સથી જ તો મજા આવશે કે હા હવે સ્ટુડન્ટ્સને જે કંઈક મેં સોલ્વ કરાયું એ ગમે છે. એમ આઈ રાઈટ? તો આપણે આવી રીતે બધી સ્કૂલના ઓબ્જેક્ટિવ સોલ્વ કરવાના છે. મળીશું આપણે નેક્સ્ટ સ્કૂલના પેપર સોલ્યુશનમાં. બાય બાય. જય સ્વામિનારાયણ.